વિષય છે વિશ્વ બાલ દિવસ. પ્રસ્તુતિ વિરલ રાણા. એના ઘરનું આંગણું જ આખું વિશ્વ, એનું નામ બાળપણ. એકવાર જઈ પાછું ક્યારે ના આવે તેવું છે આ બાળપણ. 20મી નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે. એ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે ઉજવાય છે. વિશ્વ વ્યાપકપણે બાળ દિન દર વર્ષે 20મી નવેમ્બરના ઉજવે છે. આ તારીખ બાળપણને ઉજવવા માટે પસંદ કરવામાં આવી હતી. 1959ની સાલ પહેલા બાળ દિન વિશ્વવ્યાપકપણે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો હતો. તેને યુએન જનરલ એસેમ્બલીમાં નક્કી કર્યા મુજબ પ્રથમવાર 1954ના વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો. મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી. તેમજ સંપૂર્ણ વિશ્વમાં બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી. 20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણ કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી. 1979માં બાળ હક્કો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં બાળ દિનની પ્રથમ ઉજવણી બાળ કલ્યાણ જીનીવા માટેના પ્રાયોજન હેઠળ ઓક્ટોબર 1953માં થઈ હતી. સાર્વત્રિક બાળ દિનનો વિચાર સ્વર્ગસ્થ V.K. કૃષ્ણન મેનન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને 1954માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યો હતો. બાળકોની અંદર પ્રતિભા અને તેમની લાગણીઓનો ઉત્સવ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1954માં વિશ્વભરના રાષ્ટ્રોને ભલામણ કરી હતી અને આ હેતુ માટે તમામ દેશોએ એક દિવસ નક્કી કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર બાળ દિવસને વિશ્વભરમાં ભાઈચારા સમાજના પ્રતીક સ્વરૂપે જોવામાં આવશે અને આ બાળકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અવસર મળશે. ભારતમાં બાળ દિન મસ્તી અને આનંદના દિવસ તરીકે બાળપણની ઉજવણી બાળકો અને નહેરુજીનો તેમના પ્રત્યેનો પ્રેમ તરીકે પંડિત નહેરુજીના જન્મદિને ઉજવવામાં આવે છે. તેમના બાળકોના પ્રત્યેના પ્રેમને એક શ્રદ્ધાંજલિ તરીકે નહેરુના જન્મદિને સંપૂર્ણ ભારતમાં બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. બાળદિનની ઉજવણી એટલે બાળકોને મોજ કરવાનો અને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર આપવો. અને જો તમે તમારા બાળકને બીજાઓ સાથે વહેંચણી કરવાનું મૂલ્ય શીખવો તો તે કેટલા ભાગ્યશાળી કહેવાય. માત્ર તમારું બાળક એક જવાબદાર માનવી તરીકે વિકસશે પણ સાથે બીજા બાળકો પણ તમારી ઊંડી વિચારસરણીથી કર્તવ્ય ભ્રષ્ટ થતા અટકી શકશે. બાળ દિનનું મહત્વ પણ આ બધા આડંબર અને ભવ્યતાની સાથે આપણે ચાચા નહેરુના વાસ્તવિક સંદેશા પરથી દ્રષ્ટિ ખસેડવી જોઈએ નહીં, જે આપણા બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરે છે તેમજ તેમને વિશાળ અને સમાન તકો આપે છે, જેના દ્વારા તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા લઈ શકે અને ફાળો આપી શકે. આ દિવસ આપણા સૌને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરુના આદર્શો અને તેમના ઉદાહરણો દ્વારા જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે. બાળકોની ઉજવણી માટે શા માટે તેમના જન્મદિવસની પસંદગી કરવામાં આવી તેનું કારણ બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુરાગ હતો. સ્વતંત્રતા માટેની તેમની આકરી જહેમત પછી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બનવા માટે પંડિત નહેરુને દેશના વિશિષ્ટ બાળક તરીકે સંબોધવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા વિશ્વ બાળ દિવસ એ વિષય પર પ્રાસંગિક પ્રસ્તુતિ વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.